આ વિડીયો ગાળ ઉપરનો છે, પણ ઉભા રહેજો. જેમ મૃત્યુ ઉપર વાત કરવા માટે મરવાની જરૂર નથી પડતી, એવી રીતે ગાળ ઉપર વાત કરવા માટે ગાળ બોલવાની જરૂર નથી. એટલે વોલ્યુમ વધારે હોય ને તો ટેન્શન નથી. હવે 2 થી 3 ઇન્ટરેસ્ટિંગ વાત કહું તમને ગાળ વિશે. કે ગાળ આપણી માતૃભાષામાં બોલાતી હોય ને તો જ મજા આવે. એટલે હું એમ નથી કહેતો કે ગાળ બોલવી જ જોઈએ કે ગાળ આપવી જોઈએ, પણ તમને ખબર છે કે અમુક એવા સંજોગો હોય, સ્પેશિયલ ઓકેઝન, કે ત્યાં ફરજિયાત ગાળ બોલવી પડે હોય. ત્યાં તમે ગમે એટલા એફ વર્ડનો ઉપયોગ કરો, તમને મજા નહીં આવે જેટલી આપણી ભાષાના એક શબ્દમાં આવી જાય. બીજી વસ્તુ કે બધાને એમ જ લાગે છે કે મોટા ભાગની ગાળો સ્ત્રીઓને રિલેટેડ કે એના પ્રાઇવેટ પાર્ટને રિલેટેડ જ બને છે. પણ હવે અહીંયા ગાળ કોઈ જેન્ડર સ્પેસિફિક રહી જ નથી. કારણ કે જે ગાળ વિરાટ કોહલી બોલે છે એ જ ગાળ સ્મૃતિ મંધાના પણ બોલે છે. એમાં તમે બીજું કાંઈ બોલો તો ફિલિંગ જ ન આવે. અને ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ કે ગાળની ટ્રેનિંગ ક્યાંય અપાતી નથી, પણ આવડે છે બધાને જોરદાર. શું કામ? જનરલી સૌથી પહેલી વાર આપણે બધા ફ્રેન્ડ સર્કલમાં હોય ને ત્યાં જ આપણને આ બધી વસ્તુનો અનુભવ થયો. અને એટલે જ ખરેખર જે સાચા મિત્રો હોય કે સાચી બેનપણીઓ હોય એમાં જેટલી ગાળ વધારે દેવાતી હોય ને એટલી જ એ લોકોની દોસ્તી પાકી ગણાય. હા, તો છોકરીઓની બી છે જ ને કે એ લોકો થોડી પાછળ છે આ બધી વાતમાં. અને આવું ચાલે શું કામ ખબર? કારણ કે ફ્રેન્ડ સર્કલની અંદર, ગ્રુપની અંદર ગાળો આપે બધાય, પણ લેતું કોઈ નથી.